હલો. હા ભાઈ. હા. કેટલા? 10,000 રૂપિયા? નમસ્કાર મિત્રો. તમારામાં પણ ક્યારેક જો આ રીતનો તમારા મિત્ર અથવા સગા સંબંધીનો ફોન આવે છે અને જો એ તમારી પાસે 10,000 રૂપિયા, 20,000 રૂપિયા કે 50,000 રૂપિયાની અચાનક માંગણી કરે છે તો ચેતી જજો. કેમ કે સાયબર ફ્રોડનો એક એવો વિષય, એક નવો તબક્કો હાલ જાહેર પડ્યો છે કે જેમાં તમારા મિત્ર, તમારા સગા સંબંધી કે તમારા પરિવારના અવાજ જેવો જ અવાજથી કોઈ નવા નંબરથી ફોન આવી શકે છે અને એ તમારી પાસે 10, 20 કે 50,000ની માંગણી કરી શકે છે. તમને એવું લાગશે કે આ તો મારો મિત્ર જ છે, આ તો મારા સગા સંબંધી જ છે અને કદાચ તમે એને ઇમરજન્સીમાં કંઈક કારણ એવું બતાવશે કે મારે એક્સિડન્ટ થઈ ગયો છે અથવા મને ઇમરજન્સી કોઈક મુસીબતમાં ફસાઈ ગયો છું અને કદાચ જો તમે એ પેમેન્ટ કરી દેશો તો તમારા પૈસા જઈ શકે. એ હાલના સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈની મદદથી માત્ર 3 સેકન્ડના વિડીયોની ક્લિપ પરથી આપણા જેવો જ અવાજ ક્લોન થઈ શકે છે. એટલે કે આપણા સગા સંબંધી અથવા આપણા જ મિત્રનો અવાજ એ બનાવી શકે છે. સાયબર ફ્રોડ જે લોકો હોય છે એ લોકો એમનો અવાજ આપણા સગા સંબંધી જેવો જ કાઢી અને આપણને ફોન કરી શકે છે. આવા સમયે જો કંઈ પણ ડિટેલ્સ આપતા પહેલાં, પેમેન્ટ કરતા પહેલાં આપણે સાવધાની ના રાખીએ તો આપણે લૂંટાઈ શકીએ છીએ. એટલે આ બાબતનું ખાસ ધ્યાન રાખો કે જેનો ફોન આવ્યો છે એ આપણા સગા સંબંધી છે કે નહીં, એકવાર કન્ફર્મ જરૂરથી કરો. ફોનમાંથી આવતો અવાજ તમને સાચો લાગી શકે છે પણ ફોનમાં બોલનારી વ્યક્તિ જે છે તે એ સાચી હોતી નથી. જો આવા સ્કેમથી બચવું હોય તો મુખ્ય 3 કામ કરો. નંબર 1, સૌથી પહેલા ફોન કટ કરો અને તમારું જે સ્વચન છે એનો જે પર્સનલ નંબર તમારી પાસે છે કે તમને ફોન કરીને કહે છે કે હું રાહુલ બોલું છું, તો તમારો જો મિત્ર રાહુલ હોય, તમારા સંબંધમાં કોઈ રાહુલ નામનો છોકરો આવતો હોય તો એનો તો પર્સનલ નંબર તમારી પાસે હોય જ. તો સૌથી પહેલા એના પર ફોન કરી અને કન્ફર્મ કરો કે આ જે ફોન આવ્યો છે એ તે જ વ્યક્તિ છે કે બીજું કોઈ. નંબર 2, કોઈ પર્સનલ ક્વેશ્ચન પૂછો. જેમ કે તમે એવું પૂછી શકો છો કે લાસ્ટ ટાઈમ આપણે કઈ જગ્યાએ મળ્યા હતા અથવા તો હાલમાં તું કઈ જગ્યાએ છે. નંબર 3, ચકાસણી કર્યા વગર પેમેન્ટ ના કરો. ફોનપે, ગૂગલ પે કે સ્કેનરથી શક્ય હોય ત્યાં સુધી ઇમરજન્સી કિસ્સામાં પેમેન્ટ કરવાનું ટાળો. સાયબર સુરક્ષા એ જ આપણી સાચી સુરક્ષા છે. એટલે તમે અને તમારા મિત્રો સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો. તમારા પરિવારજનો સુધી અને તમારા મિત્રો સુધી આ વિડીયોને જરૂરથી શેર કરજો, જેથી કરીને આવા ફ્રોડ અથવા આવા સ્કેમથી તેઓ બચી શકે. જો તમે પણ ભૂતકાળમાં આવા કોઈ ફ્રોડ અથવા સ્કેમનો સંપર્ક થયો છે અથવા તમારી સાથે કોઈ આવો ફ્રોડ થવાનો પ્રયત્ન થયો છે તો જરૂરથી કોમેન્ટ કરજો.